શાળાના શિક્ષક મિત્રો, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ પણ અત્રે ઉપસ્થિત છે તે સર્વના હૃદયમાં બિરાજમાન સદગુરુદેવ પરમાત્માને નમન હજો. આજરોજ આપણે એક રાષ્ટ્રીય પર્વ 76મો ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે એકત્રિત થયા છીએ. ત્યારે આપણા મા ભારતી માટે એક સરસ મજાની જેમની વાત કરીએ તો ઉત્તરમ યત્ર સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચેવ દક્ષિણમ વર્ષમ તદાતરમ નામ ભારતી યત્ર સંતતિ. તો એવા મા ભારતી કે જ્યાં આપણને જન્મ લેવાનો એક સુઅવસર પ્રાપ્ત થયો છે અને આપણા ગુરુદેવ જેઓનું એક સ્વપ્ન છે, એમનો સંકલ્પ છે કે ભારત દેશ એક દિવસ એક સમયકાળ માટે વિશ્વગુરુ બનશે અને એ વિશ્વગુરુ બનેલા ભારતમાં આપણા સાધક દીક્ષિત સાધકો અને તેમના બાળકો દ્વારા તેનું સફળ સંચાલન થશે અને વિશ્વને માર્ગદર્શન આપશે. તો એવા શુભ સંકલ્પને જ્યારે આપણને જે ઉત્તરદાયિત્વ મળશે, આપણી જે જવાબદારી બનશે, ત્યારે ગુરુકુલના બાળકો જેમણે સરસ મજાનું પરેડ કરી અને પરેડ સાથે સાથે સરસ મજાનું એમણે ગાન ગાયું, શૌર્ય ગાન હતું. અને એ ગાનના શબ્દો જો સાંભળ્યા હોય તો એમાં જ એ બાપુજીના સંકલ્પ થકી જે આપણે કાર્ય કરવાનું છે તે જુસ્સો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને ખાસ હું થોડો પરિચય આપું. જે આપણા રાષ્ટ્રીય પર્વ 76મા ગણતંત્ર દિવસની આપણે જ્યારે ઉજવણી કરીએ છીએ ત્યારે વર્ષ 1929માં આપણે સ્વાધીનતાની શરૂઆત થઈ હતી. જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારથી જ આપણે સ્વને આધીન થવાની શરૂઆત તે સમયના જે શૌર્યવીરો હતા તેમણે કરી હતી. ત્યાર પછી આપણે ઇતિહાસમાં ભણીએ છીએ કે સ્વતંત્રતાની લડાઈ થઈ, એના માટેના જે પણ પ્રયત્નો થયા અને ફળ સ્વરૂપે આપણને 1947માં સ્વતંત્રતા મળી. ત્યારબાદ કેવી રીતે શાસન કરવું, બાપુજી પણ આપણને કહે છે કે આત્મવિશ્રાંતિની વાત જો કરીએ તો એક ડિસિપ્લિન, એક સંવિધાન, નિયમો, અનુશાસન જો એ સારી રીતે હોય તો જીવન, વ્યક્તિ, દેશ, સમાજ આ તમામને યોગ્ય દિશા તરફ લઈ જઈ શકાય અને વિકાસ અને પ્રગતિ કરી શકાય અને વિશ્વ સ્તરે એક ઉદાહરણ સાબિત કરી શકીએ આપણે. ત્યારબાદ સંવિધાન દિવસ તરીકે જ્યારે આપણે સંવિધાનની રચના થઈ, આપણા એક આમંત્રિત મહેમાન અને શિક્ષક એવા એમણે તમને સવિસ્તારે માહિતી પણ આપી હમણાં જ કે કેવી રીતે આપણે સંવિધાન બન્યું અને એ વિશ્વનું સૌથી મોટું એક સંવિધાન થયું. લોક ગણતંત્ર રાજ્ય તરીકે, રાષ્ટ્ર તરીકે આપણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છીએ. હું વર્ષોથી મને બાપુજી ગુરુ તરીકે આ આશ્રમ એ મને વારસાઈમાં મળેલું છે અને મારા મમ્મી પપ્પા પહેલેથી જ દીક્ષિત સાધક અને સેવાના કામ માટે સતત આશ્રમમાં બાપુજીના સાનિધ્યમાં એમનો સત્સંગનો લાભ, તો અમને એ વસ્તુ વારસામાં મળી છે. આંગળી પકડીને આવતા અમે. અને આજે એ જ સ્થળે મને સરસ મજાના ગુરુકુલના બાળકો સાથે મારા વિચારો પરામર્શ કરવાની મને એક તક પણ ઊભી કરી, જેમાં ખાસ કરીને મને એક સરસ મજાનું, એટલે બધા સંવિધાનમાં જેટલી વાતો થયેલી છે, જેટલા નિયમો છે, બાળકોએ જે શૌર્ય ગીત રજૂ કર્યું પરેડ સમય દરમિયાન અને એમાં જે એમણે શૌર્ય માટેના, એમને એ બલિદાન માટેના જે શબ્દો કયા, એ જ શબ્દો એ બાપુજીને 3 શબ્દમાં અમને શીખવાડ્યા છે. અને સરસ મજાનું ભજન કરતા કરતા એક
શક્તિ, ભક્તિ અને મુક્તિ. એટલે આપણે આપણા શક્તિવાન બનવાનું છે, પરિશ્રમથી, આપણા અથાગ પ્રયત્નોથી, અને ભક્તિ એટલે પોતાનો વિકાસ, અને મુક્ત પણ થવાનું છે. એટલે આ જ જીવનમાં રહી અને આપણે મુક્તિ પણ મેળવવાની છે, દરિયો ખેડવાનો છે જીવનરૂપી, અને દરિયો તરીને પાર પણ થવાનું છે. તો એવા આપણા ગુરુદેવ, આપણા ગુરુ તત્વ કે જેઓ સતત આપણને માર્ગદર્શન આપતા રહે છે ને. બહુ જ ખુશીના સમાચાર અત્યારે મારા ઘરમાં સાખી ગવાઈ રહી હતી આરતી પછી, બાપુ જલ્દી બહાર આય કરીને. મેં કીધું બાપુજી હવે આવી ગયા છે, હવે એમને લાવવાની સુરત તૈયારી કરીએ, એનો સંકલ્પ કરીએ કે જેથી આપણી સાથે આપણે એમના સાનિધ્યનો સરસ લાભ મેળવી શકીએ. અને ત્યારબાદ એટલે હવે સાખીના શબ્દો પણ બદલાઈ ગયા છે. એટલે ખૂબ આનંદની વાત છે કે બાપુજી આપણી સાથે, અને હમણાં જ સાંભળ્યું સાયલેન્ટ મોડ પર કે મહેસાણા સુધી તો લગભગ આવી ગયા છે બાપુજી. એટલે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યા છે એવું કહી શકીએ. અને ખાસ મને વિદ્યાર્થીઓને જ્યારે કહેવાનું મન થાય કે આપણે બાળકાળ એટલે કે અત્યારે વિદ્યાર્થી તરીકે આપણે જ્યારે જીવન સૌથી સુવર્ણ કાળ છે જીવનનો, આપણને કદાચ નહીં સમજ પડે, અને એ સુવર્ણ કાળમાં તમને ગુરુકુલનું સાનિધ્ય મળ્યું છે. કદાચ સાંભળ્યું હશે, કહેતા હશો. મેં ગયા વખતે હું જ્યારે એક 10મા અને 12માના વિદ્યાર્થીઓને એક કાર્યક્રમ માટે હું અહીંયા આવી હતી, તો એમાં મને સાંભળવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓને એવો મેસેજ આવે છે કે મળે છે કે બહારની સ્કૂલો અને બહારના એન્વાયરમેન્ટમાં વધારે સારું છે, સરસ છે. નો ડાઉટ એનો સુંદરતા સરસ છે, પણ હકીકત આપણે રાત્રે જેવી રીતે સૂઈ જવું પડે ને તો આપણે બીજા દિવસની શક્તિ મેળવી શકીએ. તો આપણને જાગતા જાગતા એ શાંતિ મેળવવા માટેનું એક સાનિધ્ય તમને પ્રાપ્ત થયું છે. એટલે ગુરુકુલમાં છો, જાણતા અજાણતા તમારામાં જે ભાવનાઓનો વિકાસ થાય છે, જે શક્તિઓનો વિકાસ થાય છે, અને તમને જે પર્યાવરણ, જે વાતાવરણ મળે છે, એ હકીકતમાં તમારા માતા પિતાને તમે વંદન કરજો કે તમને ગુરુકુલમાં મૂકવા માટેનો એક નિર્ણય લેવાયો છે. આજે તમને નહીં ખબર પડે, પણ જ્યારે તમે રિયલ વર્લ્ડમાં એટલે કે હકીકતની દુનિયાને જ્યારે તમારે સ્વીકારવી પડશે ને સામનો કરવો પડશે, ત્યારે તમારામાં શું કેળવાયું છે ને તેનો અહેસાસ તમને થશે. અને કદાચ પછીની આવનારી પેઢીઓને કદાચ બની શકે કે ગુરુકુલમાં આવનારા સમયમાં એવું કહેવું પડે કે બસ હવે એડમિશન્સ નથી, શક્યતા નથી, અમારી પાસે એની મર્યાદા આવી ગઈ છે ને અમે વિદ્યાર્થીઓને નહીં લઈ શકીએ. તો ગુરુકુલમાં છીએ એનો હકીકતમાં તમે લોકો સરસ મજાનો એક વાતાવરણ મેળવી રહ્યા છો, જીવનનો સર્વાંગી વિકાસ હકીકતમાં થઈ રહ્યો છે. એટલે ખાસ કરીને અત્રે ઉપસ્થિત આપણા મહેમાનો અને ખાસ ભદ્રેશભાઈ, જેઓ અમે નાના હતા ત્યારથી અમને માથા પર હાથ મૂકીને બાળ સંસ્કાર કેન્દ્રમાં આવતા ત્યારથી અમને નો પરિચય છે. વાતચીત ઓછી થાય એવું કદાચ નથી બહુ થતી, પણ જોઈએ તો સતત હસતા હોય, સતત એમનામાંથી કંઈક શક્તિઓ મળતી હોય, સતત એમના જીવનમાંથી કંઈક અમે શીખતા હોઈએ. તો અમે તો રવિવારે આવીએ, પૂનમે આવીએ, કંઈક ગુરુવાર છે ને આવીએ, શિબિર હોય ને આવીએ. તમને લોકોને તો સતત એમનું સાનિધ્ય મળે છે. અને આપણા જે શિક્ષક ગુરુ ભાઈઓ છે તેઓ પણ ખરેખર બહુ જ મહેનત કરે છે વિદ્યાર્થીઓ સાથે, વિદ્યાર્થીઓ પાછળ. તો અત્રે આપ સર્વોને હું ફરીથી આપણા ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. અને આપણે શક્ય હોય તેટલી શક્તિ, આપણું શક્ય હોય તેટલું પરિશ્રમ કેળવીએ, અને આપણા બાપુજીનો જે સંકલ્પ છે વિશ્વગુરુ બનવાનો, અને વિશ્વગુરુ થયા પછી અથવા ત્યારે આપણેમાં પોતાનું જે નૈતિક ફરજ આપણે નિભાવવાની થશે તેમાં સતત આપણે સાથે રહીએ. આ સાથે હું અત્રે મારી વાણીને વિરમું છું. હરિઓમ.